હે ઈશ્વર, મારી જિંદગીમાં થોડાક એવા માણસો મોકલી આપને જે લડતા લડતા જીવ્યા હોય, આખી જિંદગી સંઘર્ષ કરવામાં જીવ્યા હોય, અથડાયા હોય, કૂટાયા હોય, અનેક વખતે નિષ્ફળ ગયા હોય અને અંતે સફળતા સાથે પહોંચ્યા હોય. પણ મને સફળતાનો બહુ રસ નથી ઈશ્વર. મને આ માણસો જોવા છે, કેવી રીતે એ લોકો લડ્યા, કેવી રીતે એ લોકો એમની માનસિક સ્થિતિ જાળવી, એ લોકો કેમ નિરાશ ન થયા. સર સર હે ઈશ્વર, મને એવા માણસો જોવા છે. મળવા તો ન મળ્યા, એ તો બહુ વર્ષો પહેલા જતા રહ્યા, પણ એ લોકોનો સંઘર્ષ જોવું, એમની લડાઈઓ જોવું, એમના પ્રયત્નો જોવું, એમની નિષ્ફળતાઓ જોવું, એ બધું જોવું અને પછી એમની સામે હાથ જોડીને નમસ્કાર કરીને આશીર્વાદ માંગવું કે મને તમારા સંઘર્ષની શક્તિ મારી અંદર આપો, મારામાં લડવાની શક્તિ આપો, મારામાં હિંમત આપો. હું ડરું નહીં, હું ભાગી નહીં, હું તમને અનુસરું, તમારા પગલે પગલે ચાલું. સફળતા મળે કે ના મળે, નિષ્ફળતાથી હું બીવું નહીં અને હું પણ જીવનભર સંઘર્ષ કરું, લડ્યા કરું. અને જ્યારે જ્યારે હું આ કરું ત્યારે તમારી આત્મા શુભેચ્છાઓ મને કાયમ મોકલતી રહેશે. અને આ શુભેચ્છાઓ છે ને, એ અંતે તો મારા માલિક ઈશ્વરને કહેશે અને ઈશ્વર એ મને કહેશે કે તે સાચી જગ્યાએથી પ્રેરણા લીધી છે, જા બેટા આગળ વધ, તને કોઈ નહીં. પણ ઈશ્વર મને એવા સંજોગો પણ આપ જેમાં બહુ લડવું પડે, બહુ સંઘર્ષ કરો, યુદ્ધ સતત, મારી સાથે યુદ્ધ. મને લોકો સાથે લડાઈમાં રસ નથી, સંઘર્ષ જે મને ઘડે એ તું આપ. અને એ હું સંઘર્ષ જે લોકો કરીને ગયા જીવનમાં, એ લોકોને જોઈને એમાંથી પાર ઉતરતા શીખવું, એ મારી પ્રાર્થના છે.